હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જઈશો. અને સૌથી પહેલાં બધાને મારા હર હર મહાદેવ. અને આજે મહાશિવરાત્રિ છે, તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, અને આજે નાસ્તો તો કંઈ કરવાનો નથી, કેમ કે આજે હું મહાશિવરાત્રિ રહી છું એટલા માટે. તો હમણાં રેડી થઈને આપણે જવાનું છે મહાદેવની પૂજા કરવા માટે મંદિરે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, પછી રેડી થઈને જાય મંદિરે. તો ચાલો પહેલાં રેડી થઈ જાય, તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ગાઈસ, હું આને સાડી પહેરાવું છું, કેમ કે એને સાડી પહેરતા નથી આવડતી એટલા માટે. મસ્ત લાગે ને સાડી? એવડી ઢાંગી હાડી પહેરતા નથી આવડતી, બોલો હું કરવું મારે? ના આવડે કા. ગાઈસ, અમે લોકો રેડી થાય છીએ, તો તમે જોઈ શકો છો અમારા વાળમાં વોશ સ્ટ્રેટ થાય છે. તો ગાઈસ, અમે લોકો રેડી થઈ ગયા છીએ, તો હવે અમે જઈએ છીએ મહાદેવની પૂજા કરવા માટે અને દર્શન કરવા માટે. તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને અમારા બેયનો લુક કેવો લાગે કન્ટિન્યુ તમે વિડીયો. ગાઈસ, અમે લોકો મહાદેવના મંદિરે પૂજા કરવા આવી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ, અમે લોકો મહાદેવની પૂજા કરીને ઘરે આવી ગયા છીએ. તો હવે થોડાક ફોટા પાડવા છે, એટલા બધા તૈયાર થયા, તો આપણે ફોટા તો પાડવા જ પડે. તો આપણે ફોટા પાડી લઈએ, પછી રસોઈ બનાવવાની છે અમારા માટે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો ગાઈસ, અમારું ફોટો શૂટિંગ ને બધું થઈ ગયું છે. તો રસોઈ બનાવવાની છે આપણા માટે. રોટલા કરે છે જો. અને અહીંયા આપણે બટાટા મૂકી દીધા છે. તો જો ગાઈસ, અહીંયા રોટલા બને છે, અને આપણે અહીંયા બટાટા મૂકી દીધા છે બાફવા માટે, કેમ કે આજે અમે શિવરાત્રિ રહી છે ને, એટલે ફરાળ કરવાનો છે. ને રોટલા મમ્મીને એને હાટું બધા હાટું બનાવવાના છે. આ બનાવે છે. ચાલો બનાવી લઈએ, પછી મળીએ. તો આપણું જમવાનું છે ને બની ગયું છે કમ્પ્લીટ બધું. તમે જોઈ શકો છો, આમાં છે ફરાળ, આમાં છે સૂકી ભાજી ને મરચાં અને છાશ. અને આમાંથી સૂકી ભાજી છે, કોઈને ખાવી હોય ને તો આવી જજો. તો ગાઈસ, અમારે જમવાનું થઈ ગયું છે. આ ફરાળ છે, આ સૂકી ભાજી છે, અને આના જે હાડી કાઢી નથી, મેં તો કાઢી નાખી. આપણે જમી લઈએ, નિરાંતે ફરાર કરી લઈએ, પછી આપણે મળીએ. અને વચમાં છે ને બ્લોગ લેતા ભૂલી ગયા, કેમ કે છે ને ટાઈમ થોડો કમ પડ્યો બનાવવા, રાંધવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ને એટલા માટે. તો પહેલાં આપણે જમી લઈએ, ચાલો પછી આપણે મળીએ. તો ચાલો ગાઈસ જમવા.
હાલો જમી લઈ પછી મળીએ. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:30 અને અમે અત્યારે એકટાણું કરી લીધું છે અને બપોર પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો કેમ કે સૂઈ ગયા હતા ને તો પછી હાવ ભૂલાઈ જ ગયું હતું. એટલે હું અત્યારે વિડીયોને એન્ડ આપું છું. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો મહાશિવરાત્રિનો એ કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.